હર ઘરની પહેલી પસંદ ઝારિયા ચક્કી આટો. બધા જેટલા બને એટલા બધા ગ્રુપને અંદર ફોરવર્ડ કરજો. Guys, how are you? Hope you are amazing. Davis smile because smile is a medicine of life. અને આજે મેં આવી ગઈ છું જેસવાડા ગામમાં અને અહીંયા છું એકતા શોપિંગ સેન્ટર પર. જે આ બાજુ સબ્બીરભાઈ સાદેકલી કાયદાવાલાએ જેને સહુના નામથી ઓળખે છે તેમને ઝારિયા ચક્કી ફ્રેશ આધાર સ્ટાર્ટ કર્યું છે જેનું ફેક્ટરી છે. તો આવો આજે આપણે મુલાકાત લઈએ. આવો. જેસવાડા એકતા શોપિંગ સેન્ટર. અહીંયા અમારા ખેડૂતોનો ઘઉં આવે છે, મકાઈ આવે છે, એ અમે અહીંયા કટિંગ કરીએ છીએ. અહીંયાથી અમારો પ્રોસેસ ચાલુ થાય છે સફાઈનું કામ. આવો કાચો આવે છે એને અમે સફાઈનું કામ કરીએ છીએ. અહીંયા આગળ એના ઓટો બી બનાવીએ છીએ, ઝારિયા ચક્કી ફ્રેશ આટો. પછી અમારે અહીંયાથી ચાલુ થાય છે, અંદર પ્રોસેસ બધો પૂરો થાય છે. પછી એ પ્રોસેસથી અહીંયા આવે છે, અહીંયા આપણે પાવડર નીકળે છે, ડસ્ટ નીકળી જાય છે. આ પછી એના પછી આપણે જે ધીરા ઘઉં હોય એ નીકળી જાય છે અહીંયા આગળ. એનાથી પછી આપણે અહીંયા પ્રોસેસ અહીંયા સુધી પહોંચે છે. અહીંયા માલ આવે ઉપર આવે, આમાં આવે છે જે ડસ્ટ હોય બધું કે ટોહા ગમે તે જે આપણે આપણી ભાષામાં અહીંયા નીકળે છે. એના પછી આપણો માલ અહીંયાથી અહીંયા આવે આગળના સાઈડમાં. એ પ્રોસેસ સાફ થઈને આમાં આવે છે. અહીંયાથી જે કંકર માટી હોય એ આમાં નીકળી જાય છે. અહીંયા નીકળ્યા પછી કંકર માટી નીકળ્યા પછી જે વસ્તુ બધું જે હોય એ બીજી વાર આપણે ક્લીન આ કંકર અહીંયા નીકળી જાય છે. અહીંયાથી પછી આપણો પ્રોસેસ અહીંયા થઈને આ સડીને આમાં આવે કે જે બસ્યું થોડું ઘણું બી રહી ગયું હોય એકદમ ક્લીન માલ અહીંયા થાય છે. અહીંયાથી આપણે જે બિયારણ માટે ઘઉં પેકિંગ કરવાના આવે અહીંયા લઈ લઈએ છીએ. અમે બે વાલ મૂકેલો છે અહીંયા ઉપર, એમાંથી અમે અહીંયા લઈ લઈએ છીએ. એ અહીંયા આવે છે આ માલ બિયારણ માટે કે ખાવા માટે બધા માટે. આપણે એ પ્રોસેસ પેકિંગ કરવું હોય તો અહીંયા લઈએ છીએ, અને પેકિંગના આટો કાઢવો હોય તો આટા માટે આપણે બીજું મશીન આપેલું છે. ઓકે, આટાનું મશીન હવે અહીંયા સ્ટાર્ટ થયું છે. આટા માટે આવી ગયું. આટા માટે અહીંયા જે બી ડસ્ટ થોડું ઘણું બી મામૂલી રહી ગયું હોય 1%માંથી 1% તો બી આ મશીન કાઢી નાખે છે. પછી અહીંયાથી એ પ્રોસેસ ચડાવે છે ઉપર અહીંયા. પછી એ પાણી સાથે આપણે ટેન્કમાં આવે છે. આ ટેન્ક છે અહીંયા. ટેન્કમાંથી આવે છે પછી માલ આ ચક્કીમાં. આ ચક્કી અહીંયાથી આપણે આ ચક્કી ચાલુ થાય એટલે આંટો અહીંયાથી થાસો ક્લીન ઉપર ચડે છે. ઉપર ચડી અને એ આંટો આમાં આવે છે, અને જે આંટો છે તે અહીંયા પડે છે, અને એની જે કોતરી ભૂસી હોય છે એ આમાં નીકળી જાય છે. અહીંયા આપણું પેકિંગ કરીએ છીએ આપણે. એ પછી એના કર્યા પછી આપણું પેકિંગ કામ આમાં મશીનમાં પેકિંગ ને સીલિંગ થાય છે. અહીંયા આગળ સીલિંગ થઈ જાય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. હા, અહીંયા અમારું બધું મીટર બોર્ડ છે. ઓકે, અહીંયાથી અમારા સ્ટાર્ટ બટનો છે. 8 થી 9 નંબર સુધી છે. ઓકે, જે અમારે જે મશીનનો ઉપયોગ કરવો હોય એનું અમે સ્ટાર્ટ. અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો હમણાં શરૂ કરી રહ્યા છો. એક નંબર આપણે અહીંથી જે માલ ચડે છે ને હા, એ સ્ટાર્ટ કરું છું. પછી આપણે આવશે 2 નંબર જે આ ડસ્ટ લે છે ને હા, એ થશે ચાલુ.
હજી એક વખત લઈ લો એને લઈ જાય છે કે પત્તા પર બસ આ રીતે થઈ જશે પ્રકાશ આજે જારિયા ફ્રેશ શક્યા તો કઈ રીતે બને છે જેસાવાડા એકતા શોપિંગ સેન્ટર પર આવીને દેખ્યું અને અહીંયા બાજુ તમારે કોઈ બી પ્રકારના ઘઉં જોઈતા હોય મકાઈ જોઈતી હોય બધું સાફ કરી આપે છે અને ઘઉંનો આટો મળે જ છે જેનું નામ છે જારિયા ચક્કી ફ્રેશ હતા અને તમારે વિઝિટ કરવી હોય તો વિઝિટ બી કરી શકો છો અને આપેલા વિડીયોમાં જે નંબર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરીને બીજા કોઈ ક્વેશ્ચન હોય તમારે પૂછી શકો છો જો અગર તમે આવા જ વિડીયો દેખવા માંગતા હોય તો મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે ભાઈ ટેક કેર જેસાવાડા ગામમાં મોદી સાહેબના મહેરબાનીથી સ્મોલ મિલ નાખવામાં આવી છે જેમાં આટાનું ઉત્પાદન કરવામાં આવે છે ઘઉંના આટાનું ઉત્પાદન કરવામાં આવે છે અને સરબતી ઘઉં ટુકડી ઘઉં અને લોકવાન ઘઉંની સફાઈ કરવામાં આવે છે જે કોઈને બી આ બ્રાન્ડની એજન્સી લેવી હોય યા આટાનું વેચાણ કરવું હોય તો અમારા મોબાઈલમાં વિડીયોમાં આપેલા નંબર પર સંપર્ક કરવો દેશી મકાઈ પીલી મકાઈ અને હાઇબ્રિડ મકાઈનું બી સફાઈ કામ કરવામાં આવે છે અને અમારે મકાઈનું વેચાણ અને ઘઉંનું વેચાણ માટે દાહોદ અનાજ માર્કેટમાં એમવી ટ્રેડર્સને એજન્સી આપવામાં આવી છે ત્યાંથી અમારા માલની ખરીદી કરી શકો છો.